જે વિદ્યાર્થીઓને સત્યના પ્રયોગો અભ્યાસક્રમમાં છે એમને એક વિનંતી કરવાની. હું તમને જે કરાવીશ એ રસીલા કડિયાની આત્મકથા નામના પુસ્તકમાં જે લેખ છે તે કરાવી રહી છું. પણ સુરેશ દલાલે મારું પ્રિય પુસ્તક એવું એક પુસ્તક જ્યારે સંપાદિત કરેલું તેમાં 5 થી 6 લેખકોએ સત્યના પ્રયોગો વિશે લખ્યું હતું. દક્ષાબેન પટણી, ચીના પટેલ, કાકા સાહેબ કાલેલકર, આ બધાના સત્યના પ્રયોગો વિશેના લેખ જાણીતા છે. એટલે કોનું વાંચવું એ તમારા અખત્યારમાં આવે છે. હું તમને રસીલા કડિયાના લેખમાંથી કરાવી રહી છું. સત્યના પ્રયોગો મોહનદાસ કરમચંદ ગાંધીની નવજીવન નામના એમના સામયિકમાં 1925થી છપાવાની શરૂ થયેલી આત્મકથા. પોતાના નિકટના સાથીઓના આગ્રહથી ગાંધીજીએ ઈસવીસન 1925ના નવજીવનમાં આત્મકથા, એમનું શીર્ષક આત્મકથા હતું, આત્મકથાને હપ્તાવાર પ્રસિદ્ધ કરી હતી. 3 વર્ષ અને 2 મહિના સુધી એ પ્રકાશિત થતી રહી. ઈસવીસન 1927માં એનો પહેલો ખંડ ગ્રંથ સ્વરૂપે પ્રગટ થયો. આ કૃતિનું મુખ્ય નામ સત્યના પ્રયોગો છે, જ્યારે આત્મકથા એનું ઉપશીર્ષક છે. આ સૂચક છે શીર્ષક. ગાંધીજીએ રૂઢ અર્થમાં જેને આત્મકથા કહેવાય એ લખવાનું સ્વીકાર્યું ન હતું, પણ પોતે જીવનભર કરેલા સત્યના પ્રયોગોને વર્ણવવાનો જ એમનો ઉદ્દેશ હતો. ગાંધીજીની દરેક પ્રવૃત્તિનું મૂળ એમની આધ્યાત્મિક સાધનામાં રહેતું. એમનું સમગ્ર જીવન સત્યની શોધને સમર્પિત થયેલું હતું. એટલે જ્યારે ગાંધી આત્મકથા લખે છે ત્યારે વ્યક્તિગત જીવનની કથાના આલેખનમાં કે વીતેલા જીવનની અભિવ્યક્તિમાંથી ઉદ્ભવતા આનંદમાં એમને રસ નથી. એમને રસ છે સત્ય નામના શબ્દમાં. એમણે જે સત્યની ઝાંખી કરી છે તે અતિ મૂલ્યવાન છે અને માનવ જાતને ઉપકારક છે. એ શ્રદ્ધાએ અને જે એકને સારું શક્ય છે તે બધાને સારું શક્ય છે. એટલે આવો તો ગાંધી જ કરી શકે એવું જે લોકો કહે છે એ વાત સાથે ગાંધી સંમત નથી. જે એકને સારું શક્ય છે તે બધાને સારું શક્ય બની શકે એ વાતમાં ગાંધીને જરાય શંકા નથી. જે એકને સારું શક્ય છે તે બધાને સારું શક્ય છે એવી માન્યતાને કારણે એમણે પોતાના અનુભવોને પ્રજા સમક્ષ મૂકવા માટે આ આત્મકથા લખી. ભારતીય પરંપરા દ્રષ્ટા કરતાં દર્શનની મહત્તાને વિશેષ ગણે છે. ગાંધીજી પોતે આ પરંપરાથી રંગાયેલા હોવાને કારણે એમની આ કૃતિમાં સત્યના પ્રયોગોને જ એમણે નિરૂપ્યા છે. સત્યના પ્રયોગો સાથે સંબંધ ન ધરાવતા આંતરિક કે બાહ્ય જીવનના પ્રસંગોને ગાંધીએ આલેખ્યા નથી. આત્મકથાકાર જીવન સમગ્રને આલેખી શકવા માટે સમર્થ હોતો નથી. એની કથાની અન્વિતિ અર્થે ચિત્તમાં ધસી આવતી તમામ સામગ્રીની સારા સારનો વિવેક વાપરી તિરસ્કાર પુરસ્કાર કરી તારવણી કરી આવશ્યક લાગે તે જ એ નિરૂપવાનું. આમ તો આપણને એવું થાય કે ગાંધીના જીવનનો સૌથી અઘરો કાળ એ 30 પછીનો કાળ હતો. એ દિવસોની વાત આપણને મહાદેવભાઈની ડાયરીમાંથી મળે, પણ ગાંધીની આત્મકથા તો લગભગ 26ના અંતમાં લખાઈ ચૂકેલી હતી. ગાંધીજીએ તો આત્મકથાના નામકરણથી જ આ પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. અહીં એમની આધ્યાત્મિક જીવન સાધના જ આત્મકથાનું દ્રષ્ટિબિંદુ બને છે. આધ્યાત્મિક અને સત્ય
શબ્દોની પણ અસંદિગ્ધ વ્યાખ્યા એમણે પ્રસ્તાવનામાં આપી છે. સત્યના પ્રયોગોની પ્રસ્તાવના ધ્યાનથી વાંચવી. તમે આત્મકથાની વાત કરતી વખતે ગાંધીએ લખેલી ઘણી બધી વાતને ઉપયોગમાં લઈ શકો એમ છો. એટલા માટે ગાંધી કહે છે, જો મારે કેવળ સિદ્ધાંતોનું એટલે કે તત્વોનું જ વર્ણન કરવાનું હોય તો આ આત્મકથા હું ન જ લખું, પણ મારે તો એના પર રચાયેલા કાર્યોનો ઇતિહાસ આપવાનો છે અને એમણે આપેલા કાર્યોના ઇતિહાસમાંથી આપણને બાહ્ય જગત સાથે આપલેમાંથી આકારિત થતા વ્યક્તિત્વના વિકાસની કથા મળે છે. આત્મકથામાં બાળપણ અને કિશોરાવસ્થાને આલેખતા પ્રારંભના પ્રકરણોમાં એમની જીવન સાધનાના 5 મુખ્ય અંગ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, સેવા અને રામ નામના બીજ આપણને હરિશ્ચંદ્ર આખ્યાન અને રામચરિત માનસ માટેના એમના બાળ મને અનુભવેલા આકર્ષણમાં, પિતા પાસેથી મળેલા અહિંસાના પદાર્થ પાઠમાં, પિતાની સેવા કરવાની ઉત્સુકતામાં અને દાઈ રંભા તરફથી મળેલી રામ નામની પ્રેરણામાં આપણે જોઈ શકીએ છીએ. હરિશ્ચંદ્ર આખ્યાન દ્વારા એમના સમગ્ર જીવનને પ્રેરતા આદર્શનું એમની કલ્પનામાં રોપાયેલું બીજ કિશોરાવસ્થામાં નીતિ માત્રનો સમાવેશ સત્યમાં છે, સત્ય તો શોધવું જ રહ્યું એવા સંકલ્પ રૂપે સ્ફુરે છે અને સત્ય એ જ ઈશ્વર છે એવી શ્રદ્ધામાં દ્રઢ બને છે. સાચી લાગેલી અને પસંદ પડેલી વાતોનો અમલ કરવામાં તેઓ સદા કાર્યરત અને જાગૃત રહેતા. એમની પુરુષાર્થ અને ધ્યેય અંગેની સતત જાગૃતિને કારણે જ એ સારા નરસા સંસ્કારોના મિશ્રણવાળા એક કિશોરમાંથી સત્યાગ્રહના શોધક બન્યા. બાળપણમાં લાધેલા જીવનલક્ષ્ય સત્યને પ્રારંભમાં તો એ એના શાબ્દિક અર્થમાં જ સમજ્યા હતા, પણ સમયાંતરે એની સૂક્ષ્મતાને એમણે ઓળખી અને પારખી. ચોરી અને પ્રાયશ્ચિત કરતો બાળક મોહન પિતા પાસેથી અહિંસાનો પ્રથમ પદાર્થ પાઠ શીખે છે, જે સમય જતાં અહિંસક લડતમાં પરિણમે છે. પ્રજા ઉત્પત્તિ અને પ્રજા ઉછેર જાહેર સેવાના વિરોધી બનતા બ્રહ્મચર્ય પાલન આવશ્યક બને છે, પણ બ્રહ્મદર્શન કરવામાં તેની ઉપકારકતા અનિવાર્યતાને તો એ પછીથી સમજ્યા છે, પાછળની જિંદગીમાં. વિલાયતમાં સાદાઈ એ આવશ્યકતામાંથી જન્મી હતી, પણ દક્ષિણ આફ્રિકામાં એ અપરિગ્રહ વ્રતની સૂક્ષ્મતાને સમજી ચૂક્યા છે. આમ સત્ય એક વિશાળ વૃક્ષ છે, તેને જેમ સેવે તેમ તેમાંથી અનેક ફળો નીપજતા જોવામાં આવે છે, તેને અંત જ હોતો નથી એવી એમની માન્યતા એમના જીવનના અનુભવોને આધારે પ્રમાણભૂત બનતી આપણે જોઈ શકીએ છીએ. સત્ય જ ગાંધીજીના જીવનની પ્રેરક, શાસક અને નિયામક શક્તિ છે. સત્યના આલંબન દ્વારા એક વ્યક્તિ વિશેષનો પૂર્ણ વિકાસ આપણે ગાંધીજીના જીવનમાં જોઈ શકીએ છીએ. રામ સત્ય છે એ શ્રદ્ધા સાથે આરંભાયેલી ગાંધીની જીવનયાત્રા સત્ય જ રામ છે ના લક્ષ્ય તરફ ચાલીને ગોડસેની ગોળીથી વિંધાતા હે રામના અંતિમ ઉદ્ગાર પાસે વિરમે છે. બીજમાંથી વૃક્ષ ઉગે અને તેના પર ફળ આવે એવી ચેતનવંતી વિકાસ પ્રક્રિયાનું દર્શન ગાંધીના જીવનમાં થતું હોવાથી
એમનું જીવન પોતે જ એક કલાકૃતિનો આકાર ધારણ કરતું લાગે છે. ગાંધીએ જીવનમાં વિચાર, વાણી અને વર્તનનું ઐક્ય સાધ્યું હોય છે. તેથી એમના આંતર જીવનની હકીકતો એમના બાહ્ય જીવનની સાથે અવિના ભાવે સંકળાઈ જાય છે. આથી જ એમના અંતરંગના નિરૂપણની સાથે સાથે એને સુસંગત એવું બહિરંગ પણ આપોઆપ વર્ણવાય છે અને એમાંથી એમના વ્યક્તિત્વના તમામ સોપાન, વિકાસ પ્રક્રિયા આપણને પ્રાપ્ત થાય છે. અંધારાથી ડરતો બાળક મોહન, શ્રવણ પિતૃભક્તિ નાટકથી મુગ્ધ બનતો પિતૃભક્ત મોહન, ધણીપણું ભોગવતો વહેમી અને અદેખો પતિ મોહનદાસ, કુસંગથી માંસાહાર અને ચોરીની ટેવમાં સપડાતો અને પ્રાયશ્ચિતથી શુદ્ધ બનતો મોહન, વિલાયતી ટાપટીપમાં રંગાયેલો પણ બેલના બેલથી મોહ નિદ્રામાંથી જાગેલો બેરિસ્ટર મોહનદાસ, પ્રિટોરિયામાં રંગદ્વેષનો ભોગ બનનાર બેરિસ્ટર મોહનદાસ, હિન્દી કોમની સેવામાં ઝંપલાવી ગાંધીભાઈ બનતો મોહનદાસ અને જાહેર ક્ષેત્રમાં પડ્યા પછી પહેલાં અનિવાર્યપણે અને પછી ધર્મ સમજાતા બ્રહ્મચારી અને અપરિગ્રહી બનતા ગાંધીજી. આમ એક સામાન્ય બાળક મોહનદાસમાંથી મહાત્મા બને છે. એની વિકાસ યાત્રા એટલે સત્યના પ્રયોગો. આત્મકથામાં આવતી આવી વિકાસ યાત્રાની પ્રક્રિયા જ આત્મકથાને સંવેદ્ય બનાવે છે. જીવનની ફાલતુ વાતો આપવાનો મોહ ગાંધીજીએ ત્યજ્યો છે. જે કોઈ વિગત આવે છે તે એમણે સ્વીકારેલા ધ્યેયને ચાતરીને દૂર જતી નથી. આત્મકથા કેવી રીતે લખાય એ સમજાવતા ગાંધીજી પ્રસ્તાવનામાં કહે છે, જ્યારે કથા લખવાનો આરંભ કર્યો ત્યારે મારી પાસે કશી યોજના તૈયાર નહોતી. લખવાને દિવસે જેમ મને અંતર્યામી દોરે એમ લખું છું એમ કહી શકાય. એમના આ અદ્રષ્ટ અંતર્યામીએ એમની પાસે એક નવલકથાની જેમ સળંગ અને સુશ્લિષ્ટ કથા લખાવી એવું આપણે હવે કહી શકીએ. કારણ કે એમણે આપવા ધારેલી માત્ર સત્યના પ્રયોગોની કથાને આદિથી અંત પર્યંત એક સળંગ વિકાસ પ્રક્રિયા રૂપે એમણે આલેખી છે અને એમના જીવનના ભિન્ન ભિન્ન તંતુઓ કથાના મુખ્ય દોર સાથે આપોઆપ વણાતા ગયા છે. અતીતની પુનર્નિર્મિતિ, રિકન્સ્ટ્રક્શન, ભૂતકાળનું રિકન્સ્ટ્રક્શન તમારે કરવું પડે આત્મકથામાં. અતીતની પુનર્નિર્મિતિ કરતી વખતે ગાંધીજીએ બનેલા બનાવોનું અર્થઘટન તત્કાલીન અને રચનાકાલીન, એટલે કે ધારો કે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની વાત કરે તો એ સમય અને 25-26નો સમય, બેઉ દ્રષ્ટિબિંદુએ એમણે આ અર્થઘટન કર્યા છે. જેમ કે એક પુણ્યસ્મરણ અને પ્રાયશ્ચિત પ્રકરણમાં પ્રસંગનું આલેખન કરતી વખતે તેઓ તત્કાલીન સમયના પ્રેમાળ અને ઘાતકી પતિ તરીકે પોતાને નિરૂપે છે અને પ્રસંગના આલેખન પછી પત્ની સાથેના કરાયેલા મિત્ર જેવા સંબંધને રચનાકાલીન દ્રષ્ટિએ આપણી સામે રજૂ કરે છે. આ કારણે આપણને એમની સત્યનિષ્ઠાની ઊંડી પ્રતીતિ થાય છે. એટલે જ બોધલક્ષી હેતુ હોવા છતાં આ કૃતિ ચિરંજીવ સાહિત્ય કૃતિ બની છે અને દેશમાં એમ જ વિદેશમાં એના લેખકના અન્ય લખાણોની અપેક્ષાએ વધારે વંચાય છે. આમ તો એવું કહેવાય છે કે બાઇબલ પછીની બીજી સૌથી વધારે વેચાયેલી કૃતિ એટલે સત્યના પ્રયોગો. સત્ય ગાંધીજીના જીવનનું, વ્યક્તિત્વનું ચાલક બળ એને એક દોરે બાંધે છે. આત્મકથાને સત્યનું ઊંડું અને સૂક્ષ્મ દર્શન એ જ એમના સર્જનની પ્રેરણા બને છે.
ગાંધીજીના અક્ષરદેહના આધારે ચીના પટેલ, જે ગાંધીના બહુ જ મોટા અભ્યાસી ચીના પટેલે જણાવ્યું છે કે આત્મકથાના રચના કાળે ગાંધીજી સત્યને વિશેષપણે પામ્યા હતા અને આ નવપ્રાપ્ત સત્ય દ્રષ્ટિ આ સમયના તમામ લખાણોમાં અનુભવવા મળે છે. ઈસવીસન 1924થી ઈસવીસન 1930 સુધીના લખાણોમાં નવીનતાનો જે ભાવ અનુભવાય છે તે પછીના લખાણોમાં નથી દેખાતો. આત્મકથા એમની આંતરિક આવશ્યકતામાંથી જન્મી હતી. એમણે નવપ્રાપ્ત સત્ય દ્રષ્ટિની ઓળખ કરાવવી હતી અને એટલે જ ભૂતકાળને ગાંધીજીએ અહંભાવ વગર જોવાનો અને નિરૂપવાનો પ્રયત્ન કર્યો છે અને તેથી એ કથા લખવાની ક્રિયા જાતે જ ગાંધીજી માટે એક સત્યનો પ્રયોગ બન્યો છે. ભૂતકાળનું આ આલેખન એમના આંતરિક વિકાસની દૃષ્ટિએ ગાંધીજી માટે અતિ ઉપકારક બની રહે છે. પોતાના જીવનમાં એક મહત્વનું સત્ય પ્રગટ થયું છે એ ભાવને શબ્દબદ્ધ કર્યા પછી એમનું હૃદય ભૂતકાળના પ્રભાવમાંથી મુક્ત થતું જણાય છે. ક્ષણે ક્ષણે અતીત બનતા વર્તમાનને ભૂલી તેઓ નવા સર્જાતા વર્તમાનમાં જીવવાની કળા શીખે છે અને નિત્ય નવીન સત્યની અનુભૂતિના અધિકારી બને છે. ગાંધીજીએ પોતે પણ જણાવ્યું છે કે સત્યના પ્રયોગો કરતાં મેં રસ લૂંટ્યો છે, આજે લૂંટી રહ્યો છું. શ્રી મોહનભાઈ પટેલે સત્યના પ્રયોગોના નિરૂપણમાં વર્તાતી નવીનતા વિશે કહ્યું છે. આ મોહનભાઈ પટેલનું વિધાન છે કે ગાંધીજીએ વર્ણવેલા આ બધા પ્રયોગોમાં એક પ્રકારનું નાવીન્ય છે. એ નાવીન્યને કારણે સત્યના પ્રયોગોની અમ્લાનતા ચિત્તને પ્રસન્ન કરે છે. તેથી જ જ્યારે સત્યના પ્રયોગો અથવા આત્મકથા વાંચીએ છીએ ત્યારે ઘાસ ચીથરામાંથી બનાવેલા કાગળનું પુસ્તક વાંચતા હોઈએ એવો અનુભવ નથી થતો, પરંતુ હૃદય સ્પંદનવાળા કોઈ મનુષ્યને મળ્યા હોઈએ એવો અનુભવ આપણને થાય છે. એમાંથી ગાંધીજીનું પારદર્શક વ્યક્તિત્વ સપ્રમાણ આપણી સામે ઉઠી આવ્યું છે. ગાંધીજીનું કોઈ પણ લખાણ વ્યક્તિગત અભિવ્યક્તિ માટે નહોતું. એમની લેખન પ્રવૃત્તિ કોઈને કોઈ જાહેર પ્રવૃત્તિને અનુલક્ષીને થઈ હતી. આત્મકથા જેવી વ્યક્તિગત અભિવ્યક્તિ પણ એ જ ધ્યેય અર્થે લખાય અને એટલે જ આ આત્મકથા સર્વાંગ સંપૂર્ણ કલાકૃતિ બની હોવા છતાં તમામ વાચકોની અપેક્ષાને પૂર્ણ કરી શકતી નથી. વ્યક્તિગત જીવનની આશા નિરાશાઓ, એમના ધર્મ સંકટો, હૃદયના આંતરિક સંઘર્ષો, મનોમંથનો વગેરેનું એમના પત્રો તથા અન્ય લખાણોમાં દર્શન થાય છે. આપણે જે અપેક્ષા લખીએ તે આત્મકથામાં નથી, એમના પત્રોમાં છે, મહાદેવભાઈની ડાયરીમાં પણ છે, બીજા લખાણોમાં પણ છે, પણ અહીં નથી. આત્મકથામાં આ મનોમંથનો, હૃદયના આંતરિક સંઘર્ષોનું આલેખન નથી. વળી વિશુદ્ધ સત્યની ઝાંખી કરી હોવાનું એમણે પ્રસ્તાવનામાં જણાવ્યું છે, પણ આત્મકથામાં એનું કોઈ જગ્યાએ વર્ણન નથી. કારણમાં એ કહે છે, પ્રસ્તાવનામાં જ કહે છે, એવી કેટલીક વસ્તુઓ અવશ્ય છે કે જે આત્મા જ જાણે છે, આત્મામાં જ શમી જાય છે, પણ એવી વસ્તુ આપવી એ મારી શક્તિ ઉપરાંતની વાત થાય. આત્મકથામાં છે, મને સત્ય લાગ્યું છે, પણ તમને કેવી રીતે એ બતાવું? આ આત્મકથામાં એમના જીવનના ઘણા પ્રકરણો વાંચવાના બાકી રહી જતા હોય એવી જે કાકા સાહેબ કાલેલકરની ફરિયાદ છે એ સાચી છે. કાકા સાહેબે લખ્યું છે, ફરિયાદ કરી છે, સત્યનિષ્ઠ ગાંધીજીએ જેટલું લખ્યું છે તેટલું તો બધું યથાર્થ છે,
પણ એમની પાસેથી આપણે જે જાણવા માંગીએ છીએ એ બધું એમાં આવ્યું ન કહેવાય. જીવનનો આદર્શ નક્કી કરતાં પહેલાં મનમાં જે ભવતી ન ભવતી ચાલે છે, જે મનોમંથન આખા જીવનને ક્ષુબ્ધ કરી મૂકે છે, એનું વર્ણન આ આત્મકથામાં ક્યાંય મળતું નથી. એટલે આ ફરિયાદ થઈ છે. આપણે તો એવી ફરિયાદ કરીએ કે પાછળના વધારે મનોમંથનવાળા જીવનની વાત કરી હોત તો પણ આપણને વધારે સારું લાગ્યું. પણ આત્મકથા એ સર્જકની પસંદગી પર સામગ્રી આવવાની છે. સામગ્રીનો તિરસ્કાર અને પુરસ્કાર કરવાનો એને પૂરેપૂરો અધિકાર છે. કાકા સાહેબ કાલેલકરની આ ફરિયાદમાં વજૂદ છે, પણ એ ફરિયાદનો અર્થ એટલે નથી કે ગાંધીજીના પત્રોમાં અને અન્ય લખાણોમાં તમને એના જીવનના આ સંઘર્ષો, એમના મનોમંથનોનો ઉલ્લેખ પૂરેપૂરો મળે છે. આત્મકથાની અંદર આવી મંથનભરી ક્ષણોને ગાંધીજી જ્યારે વ્યક્ત કરે છે ત્યારે ભાષા પાસેથી પૂરેપૂરો કસ કાઢીને કરે છે, અને શબ્દોની માવજત એવી અદ્ભુત છે કે આવી ક્ષણોનો એક અશબ્દ આકાર એમાંથી રચાઈ આવે છે. ચોરીની કબૂલાત પિતા સમક્ષ કરે ત્યારે પિતાએ અનુભવેલા દુઃખનું વર્ણન કરતા કહે છે, જો હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું છું. પેશાબનું વાસણ ઉપાડવાની બાબતમાં કસ્તુરબા સાથે થયેલા કંકાસને વર્ણવતી વખતે તેઓ કહે છે, આંખમાંથી મોતીના બિંદુ ટપકાવતી, હાથમાં વાસણ ઝાલતી અને મને પોતાની લાલ આંખોથી ઠપકો આપતી સીડીએથી ઉતરતી કસ્તુરબાઈને હું આજે પણ ચિતરી શકું છું. સમગ્ર વૃત્તાંત વાંચતા એમના આ દાવામાં કશી અતિશયોક્તિ હોય એવું લાગતું નથી. એક પુણ્ય સ્મરણ અને પ્રાયશ્ચિત પ્રકરણમાં કસ્તુરબા પેશાબનું વાસણ હસતા મુખે ઉપાડતા નથી એ પ્રસંગના નિરૂપણની રીતિ તથા શબ્દ પસંદગીમાંથી એમના મંથનના અશબ્દ આકારને આપણે પામી શકીએ છીએ. આમ પણ કોઈ આત્મકથાકાર પોતાના જીવન વિશે બધું લખી શકતો નથી. સંભાવના છે એના કારણે કે પોતાની સાથેની સંકળાયેલી વ્યક્તિઓને ક્યારેક દુઃખ લાગે, નુકસાન થાય, અને ગાંધી વર્તમાનની અંદર કામ કરતી વખતે આ લખે છે. ઘણી બધી વ્યક્તિઓ આસપાસ છે એટલે બધા વિશે લખવાનું ટાળે છે. કેટલા બધા નામ એમણે નથી આપ્યા. અસત્યરૂપી ઝેરમાંની બાળાનું નામ, માંસ ખવડાવનાર મિત્રનું નામ, ચોરી કરીને લખવાનું કહેતા શિક્ષકનું નામ, કે પોર્ટ સ્મથમાં નૈતિક સ્ખલનની અણી વેળાએ ચેતવનાર મિત્રનું નામ ગાંધી નથી આપતા. કારણ કે અહીં સત્યને કોઈ હાનિ નથી થતી, પણ જે વ્યક્તિ જીવિત છે એ સમયે એમના નામ એમણે જાહેર કરવા નથી. એમના વિવાહની વાત કરતી વખતે વિષય ભોગવવાની વૃત્તિ કેમ આવી તે વર્ણવી શકે તેમ હોવા છતાં એના પર પડદો પાડે છે. યૌન ઘટનાઓના નિરૂપણને પશ્ચિમના સાહિત્યમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ગાંધીએ આવી વાતોને ગુપ્ત નથી રાખી, પણ એની નિરૂપણ રીતિમાં એમણે આત્યંતિક કલ્યાણનો હેતુ દ્રષ્ટિ સામે રાખ્યો છે. આત્મકથામાં જીવનની કઈ કઈ બાબતો રજૂ કરાય છે તે મહત્વનું નથી, પણ જે વિગતો નિરૂપાય છે તે વ્યક્તિનો યથાર્થ પરિચય કરાવે છે કે નહીં એ વધારે મહત્વનું છે. સત્યના પ્રયોગોમાં ગાંધીએ પોતે જ પોતાનું કરેલું દર્શન છે. આ દર્શન બીજાને કેવું લાગશે એની ગાંધીએ ચિંતા કરી નથી. જે સત્ય છે તેનું જ નિરૂપણ કરવાનું એમનું લક્ષ્ય છે. એમણે કહ્યું છે, કહેવા યોગ્ય એકે વાત હું છુપાવવાનો નથી. મારા દોષોનું ભાન વાંચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું.
હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની તલ માત્ર ઈચ્છા નથી. પોતાને માપવાનો માપદંડ એમણે મોસમ કોન કુટિલ ખલકામી ને ગણ્યો છે. આ માપદંડના આધારે એ પોતાને જોઈ શકે એ માટે એમણે એક વિશેષ પ્રકારનો ભાવ ધારણ કર્યો છે, જે સત્યના યાત્રી માટે અતિ આવશ્યક છે. એ મનોભાવ આપણે ગાંધીના જ શબ્દોમાં જોઈએ તો, સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુદ્ધા એને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી એને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. આવો મનોભાવ ધારણ કરેલો હોવાથી જ તેઓ પોતાને યથાર્થપણે પામી શક્યા છે અને આત્મકથામાં ઓળખાવી શક્યા છે. મહાત્મા બન્યા પછી લખેલી આ આત્મકથામાં એમણે ક્યાંય મહાત્માપણાના બીજ બાળપણથી જોયા નથી. પોતે એક સામાન્ય માનવી જ છે એ ભાવથી જ એમણે પોતાની વિકાસ યાત્રા આલેખી છે. બીજાઓની જેમ જ તેઓ પણ ભૂલનો ભોગ થઈ પડે છે અને એ ભૂલનો તેઓ નિસંકોચપણે એકરાર કરે છે. આ એકરાર પણ સહજપણે થયો છે. મણિલાલ દ્વિવેદીની જેમ પશ્ચાતાપના આવેશમય આક્રોશ કે પછી સ્વબચાવ માટેની કોઈ દલીલબાજી કે પોતાના રાય જેવડા દોષને પણ એ છુપાવતા નથી. પોતાના હૃદયના દલે દલ ખોલીને એમણે વાચક સાથે આત્મીયતા સાધી છે અને પોતાની અંતરંગ કોટડીને નિરાવૃત્ત કરી છે. એમણે જો કહી ન હોત તો એમની કેટલીક વાતોને જગત ક્યારેય જાણી શક્યું ન હોત. જેમ કે પિતાના મૃત્યુ સમયે વિષય આસક્તિનો લાગેલો ડાઘ, અંધારાથી ડરવું વગેરે તટસ્થપણે એમણે આલેખ્યું છે. એટલે એમની નિખાલસતામાં સચ્ચાઈ ભરપૂર છે. નૈતિક સ્ખલનના 3 પ્રસંગોને ગાંધીએ નિરૂપ્યા છે, જેમાં તેઓ દૈવી સહાયથી કે હિંમતના અભાવે બચી ગયા છે. છતાં આ પ્રસંગની આલોચના કરતા એમણે તે પ્રસંગ સમયના મનના પતનને તો સ્વીકાર્યું છે. એ એમના તટસ્થ દર્શનનો પુરાવો છે. બેરિસ્ટર બન્યા પછી પહેલીવાર કેસ લડે છે ત્યારે દાખવેલી નબળાઈ અને વિલાયતમાં જાહેરમાં પ્રથમવાર બોલવા ઊભા થયા ત્યારે અનુભવેલા ક્ષોભને એમણે નિખાલસતાપૂર્વક જાહેર કર્યો છે. હિંસા અહિંસાના પ્રશ્નોની એમણે પોતાના અનુભવોના સંદર્ભે ચર્ચા કરી છે. ત્યાં પણ એમના વિચારોમાં મત આગ્રહનો આભાસ થતો નથી. પોતાની દૃષ્ટિમાં ભૂલ હોવાનો સંભવ સ્વીકારીને જ તેઓ ચાલે છે. એ અર્થમાં એ સાચા સત્યાગ્રહી છે. પોતાના પુત્રોની કેળવણીના સંદર્ભે પોતાનું દ્રષ્ટિબિંદુ સાચું લાગ્યું હોવા છતાં હરિલાલના દ્રષ્ટિબિંદુને નિષ્પક્ષપાતપણે એમણે રજૂ કર્યું છે. કોઈ કાર્યમાં પોતાના હેતુ વિશે શંકા હોય તો તેનો પણ એમણે આત્મકથામાં સંકોચ વગર નિર્દેશ કર્યો છે. જેમ કે નાતાલ એટલે દક્ષિણ આફ્રિકાનું સ્થળ, એક જ દિવસે બીજી વખત પોલીસ રક્ષણ હેઠળ છાનામાના ચાલ્યા જવું તે પ્રસંગ, કોર્ટમાં પાઘડી ઉતારવા સંબંધી એકબીજાથી ઉલટું કામ કરવાનો પ્રસંગ, આવા પરસ્પર વિરોધી વર્તન દાખવતા પ્રસંગોને તેઓ જ્યારે નિરૂપે છે ત્યારે એ સત્યની સૂક્ષ્મ ચર્ચા કરે છે અને આવા વર્તન વખતે થયેલી ભૂલનો સ્વીકાર કરે છે. જેમ કે વિલાયતમાં ઈંડા લીધા પણ એ સંબંધી પ્રતિજ્ઞા આપનારના મનનો અર્થ સાચો ગણાય એ તારતમ્ય પર આવતા ઈંડા લેવાનું છોડ્યું. આ પ્રસંગના નિરૂપણ વખતે ગાંધીજી પોતાના આવા પગલાંની પાછળ રોલેટ એક્ટ સામે ઝઝૂમવાના મોહને જોઈ શકે છે. આ આત્મકથાની મૂલ્યવત્તા પણ આવા સત્ય દર્શનના કારણે જ છે. પોતામાં રહેલા સંકલ્પ બળ અને પુરુષાર્થની ગાથા ગાંધીએ ઈચ્છી હોત તો ગાઈ શક્યા હોત,
પણ એમની રજકણ શુદ્ધાની કચડવાની નમ્રતા એમનામાં રહેલા અહમ ભાવને ઓગાળી નાખે છે અને એ પોતાને બિલકુલ અહમ વગર જોઈ શક્યા છે. વ્યક્તિની સર્વ પ્રવૃત્તિ પાછળનું પ્રેરક બળ અહમ હોય છે. ગાંધીનો સ્વ પણ ઓછો પ્રબળ નથી, પણ એમનો સ્વ બૃહદ બન્યો છે. એને એવી સર્વવ્યાપકતા પ્રાપ્ત થઈ છે કે એમાં સૌને પોતાના સ્વનો સાક્ષાત્કાર થતો લાગે છે. વ્યક્તિચિત્રોના આલેખનમાં એમણે પ્રશંસા કરવી પડે એવી સિદ્ધિ દાખવી છે. નારાયણ હેમચંદ્રના બાહ્ય દેખાવનું વર્ણન કરતું રેખાચિત્ર, અન્ય રાજકીય નેતાઓ અને ગોખલેજીને આપેલી ઉપમાઓમાંથી ગોખલેજી પ્રત્યેના પ્રેમ અને આદરને પ્રગટ કરતું ચિત્ર, આંતરિક ગુણોને પ્રગટ કરતું રાયચંદભાઈનું ચિત્ર, આ સર્વ ચિત્રો તે વ્યક્તિઓને આપણા મનોચક્ષુ સામે તાદૃશ લઈ આવે છે. એમના આ વ્યક્તિચિત્રો ગુજરાતી સાહિત્યમાં એટલે જ અમર છે. પ્રસંગ આલેખનની શક્તિ અને વર્ણન શક્તિ દાદ માંગી લે તેવી છે. જરૂર જણાય ત્યાં સંવાદ કલા પણ ઉચિત રીતે પ્રયોજી છે. સંક્ષિપ્ત અને અર્થવેદ કરનારા સંવાદો કૃતિને આસ્વાદ્ય બનાવે છે. ચોરી અને પ્રાયશ્ચિત પ્રકરણમાં પિતા સમક્ષ પોતે ગુનાનો એકરાર કરે છે તે પ્રસંગનું આલેખન, પેશાબનું વાસણ હસ્તે મુખે ઉપાડવાના આગ્રહમાંથી ઉદ્ભવેલા કંકાસના પ્રસંગનું આલેખન, શબ્દ એમને કેવો સિદ્ધ થયો છે એની આપણને ઝાંખી કરાવે છે. મોતીબિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો એ પંક્તિમાંની અલંકારયુક્ત શૈલી સંક્ષેપમાં કેટલા બધા ભાવ આલેખી શકે છે. બીજા પ્રસંગમાંની સાદી અભિવ્યક્તિ, મેં મોતોલાલ રાખ્યું પણ શરમાયો ખરો, દરવાજો બંધ કર્યો, એમાં એમના મંથનનો અશબ્દ આકાર રચાઈ આવ્યો છે. ક્યારેક વ્યંગયુક્ત વાણીના સહારે પોતાની ઠેકડી પણ ઉડાડે છે. જેમ કે સભ્ય બનવાના એમના પ્રયત્નોના વર્ણનમાં એવું કહે છે, 10 પાઉન્ડમાં દિવાસળી મૂકી આવ્યો. બ્રશ એટલે સાવરણો જ ને, 10 મિનિટનો તો ક્ષય થાય જ જેવા વાક્ય પ્રયોગોમાંની વિશિષ્ટ શબ્દ પસંદગી એમના કટાક્ષને સરસ રીતે પ્રગટ કરે છે. અસત્યરૂપી ઝેર પ્રકરણમાં પોતે જે ઘરમાં રહેતા હતા તે ઘરની દીકરી સાથે પોતે ફરવા જાય છે એ પ્રસંગના નિરૂપણમાં કેવું તો ગતિશીલ ચિત્ર ખડું થાય છે. સંક્ષિપ્તતા એમની શૈલીની વિશિષ્ટતા છે. માત્ર 2-3 ક્રિયાપદોના ઉપયોગથી હું શરમાયો, ચેત્યો, ભાગ્યો એ ભાવ પલટાની સાથે આવેલી ગતિનું ચિત્ર ખડું કરી શકે છે. ક્યારેક સંક્ષિપ્ત અને માર્મિક સંવાદોને પ્રયોજી કથનને ચોટદાર બનાવે છે. જાહેર સેવાના બદલામાં મળેલી ભેટો પાછી આપવાનું પત્નીને પોતે સમજાવે છે તે પ્રસંગ, તેમજ સ્વાવલંબી બનવાના પ્રયત્ન રૂપે હાથે ઇસ્ત્રી કરવાના અને વાળ કાપવાના પ્રયોગના પરિણામે ગાંધીજી કોર્ટમાં બેરિસ્ટરોની મજાકનો ભોગ બને છે તે પ્રસંગ એના ઉત્તમ ઉદાહરણો છે. એમની શબ્દ પસંદગીની ઉચિતતા અદ્ભુત છે. એ એમને ઇષ્ટ એવો અર્થ પ્રગટ કરે છે. બોલચાલના અને તળપદા શબ્દોનો અભિનવ પ્રયોગ ખાસ ધ્યાન ખેંચે છે. જેમ કે ગાંધીનું વિધાન છે, આમ નિરાશામાં જરાક જેટલું આશાનું મેળવણ લઈ ધ્રુજતે પગે હું મુંબઈના બંદરે આસામ સ્ટીમરમાંથી ઉતર્યો. મેળવણ. બૂટ મોજાએ તો ઘર જ ઘાલ્યું હતું, મેં કોટ પાટલુનથી ઘર પુનિત કર્યું. ઘેર ધોળો હાથી બંધાયો. આ બધી જગ્યાએ મેળવણ, ઘર ઘાલવું, ધોળો હાથી બાંધવો જેવા શબ્દ પ્રયોગો કે રૂઢિપ્રયોગોનો એ ઉપયોગ કરે છે અને એના દ્વારા પોતાના મનોભાવને બિલકુલ યથાર્થપણે પ્રગટ કરે છે.
અણીની મદદ કરનાર શેઠના નામને બદલે શામળો પસંદગી કેટલી ઉચિત છે. એમના પ્રકરણોના નામ પણ કેટલા રસપ્રદ છે. પહાડ જેવી ભૂલ, નિર્બલ કે બલરામ, તોફાનના ભણકારા, કસોટી. આ શીર્ષકો કથારસને જાગૃત રાખવામાં બિલકુલ મદદરૂપ થાય છે. પ્રકરણોના આલેખનમાં સિદ્ધહસ્ત કલાકારની કુશળતાના દર્શન થાય છે. દરેક પ્રકરણ ટૂંકી વાર્તા કે નિબંધનું સ્વરૂપ પામ્યું છે. આમ છતાં પ્રકરણના અંતે કથાના એક તબક્કાનો અંત સૂચવીને આવનાર પ્રકરણનો વિષય નિર્દેશ કરી વાચકની જિજ્ઞાસાને એ જાગૃત રાખે છે. આત્મકથાનું સત્યના પ્રયોગોનું ગદ્ય પણ વિશિષ્ટ છે. વિશદતા એ આ ગદ્યનો સૌથી મોટો ગુણ છે. કોઈ જગ્યાએ સંદિગ્ધતા નથી. એમણે પ્રયોજાયેલા શબ્દનો અર્થ જો એમના ઉદ્દિષ્ટ અર્થ કરતાં સીમિત થતો હોય કે વિસ્તાર સાધતો હોય તો એને વ્યાખ્યા બાંધી સ્પષ્ટ કરે છે. જેમ કે ધર્મ એટલે આત્મજ્ઞાન, આત્મભાન, એવું પાછા કે. ગાંધીજીના ગદ્યની સરળતાને આંબે એવું ગદ્ય ગુજરાતીમાં બીજે તો કશે દેખાતું નથી. એમની આ સરળતા અનુભવની દરિદ્રતા કે અર્થની અકિંચનતામાંથી નથી પ્રગટી. ઉલટું એની સંપન્નતા જ સરળતામાંથી નિષ્પન્ન થાય છે. બીજી રીતે કહીએ તો સંપન્નતા જ સરળતાનો પર્યાય બની જાય છે. એમની સૂત્રાત્મક શૈલી ઉપનિષદની વાણીની યાદ અપાવે છે. એટલે જ ઉમાશંકર જોશીએ કહ્યું છે કે ગાંધીજીને લીધે ગુજરાતી ભાષા ઋતંભરા બની છે. સાહિત્ય કૃતિ બનવાની અપેક્ષા વગર કે આત્મકથાના સ્વરૂપનો અભ્યાસ કર્યા વિના લખાયેલી આ કૃતિ એક સુંદર સાહિત્ય કૃતિ બની છે. આ કૃતિ અને અંતઃતત્વ બંને રીતે આ કૃતિ સર્વાંગ સંપૂર્ણ બની છે અને એટલે જ જગત સાહિત્યમાં એનું બહુ જ ઊંચું સ્થાન છે. વિવેચકો અને લેખકોએ વ્યાજબી રીતે જ એની ભરપૂર પ્રશંસા કરી છે. મોહનભાઈ પટેલ સત્યના પ્રયોગોને ગુજરાતી ગદ્ય સાહિત્યના ઉન્નત શિખર તરીકે ઓળખાવે છે. રામપ્રસાદ શુક્લ કહે છે એ રૂસોના કન્ફેશનને પણ ટપી જાય એવી પ્રથમ કક્ષાની આત્મકથા છે. આમ આત્મદર્શન માટે તલસતા મથતા એક સદા જાગ્રત માનવીના આધ્યાત્મિક વિકાસની ઉન્નત યાત્રાને આલેખતી તથા અસત્ય સામે જીવન પર્યંત જજુમનાર સત્યના રાહી આરોહીના પુરુષાર્થને અક્ષરબદ્ધ કરતી સત્યના પ્રયોગોમાં એના લેખકનું વ્યક્તિઓ, વિચારણાઓ અને ઘટનાઓના ચિત્રણ દ્વારા બંધાતા જતા સ્ફટિક જેવા નિર્મળ વ્યક્તિત્વનું અંકિત થયેલું ચિત્ર અને એનો સાહજિકતામાંથી ઉદ્ભવતો અનન્ય કહી શકાય એવો ગદ્ય ઉન્મેષ એક આદર્શ આત્મકથાનું દ્રષ્ટાંત પૂરું પાડે છે. એવું કહીએ આપણે કે 1866માં નર્મદના ટાંચણથી શરૂ થયેલ ગુજરાતી આત્મકથા સ્વરૂપ ઈસવીસન 1925માં લખાયેલી અને 1927માં પ્રકાશિત થયેલી સત્યના પ્રયોગોમાં આપણી આત્મકથા જાણે કે એનું પૂર્ણ રૂપ પામી લેતી હોય એવું કહી શકાય. ગાંધીજી સાહિત્યકાર તરીકે આત્મકથામાં તો છે જ. બીજી વાત આપણે આવતીકાલે કરીશું.